નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે મા સરસ્વતીની પૂજન અર્ચન કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। આજે વસંત પંચમી અને મા સરસ્વતીની આરાધનાનો પણ પર્વ છે, જેને લઈને સમગ્ર દેશમાં આ પર્વની ધાર્મિક અને સામાજિક સ્તરે ઉજવણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે મા સરસ્વતી માની પ્રતિમાને વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને મા સરસ્વતીનું પૂજન કરતા નજરે પડ્યા હતા। આજે વેલેન્ટાઇન્સ ડે છે, પણ અમે એને બોયકોટ કરીએ છીએ બિકોઝ આજે આપણે વસંત પંચમીના દિવસે સરસ્વતી માનું પૂજન કરવું જોઈએ અને અમે બી એ જ સલાહ આપીએ છીએ તમારા લોકોને કે વેલેન્ટાઇન્સ ડેની જગ્યા પર વસંત પંચમીએ સરસ્વતી માનું પૂજન કરો અને એટલે જ આજે અમે રેડની જગ્યા પર બ્લેક કપડાં પહેરીને આવ્યા છે। મારું નામ મહિક પટેલ। આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે જે દેશભરની અંદર મનાવવામાં આવે છે, ત્યારે અમે આજરોજ તેને નકારીને એક બ્લેક ડે ઉજવવામાં આવ્યો છે। સાથે સાથે આજે જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગ ખાતે મા સરસ્વતીની જે મૂર્તિ છે, ત્યાં આગળ તેમને પૂજા અર્ચના કરીને આજે મા સરસ્વતીના પૂજા અર્ચના કરીને તેનું વંદન કરીને બધા જ વિદ્યાર્થીઓ તે બ્લેક ડે ઉજવીને તે માતાજીનું આશીર્વાદ લીધા છે। નમસ્કાર। તો આજે બધાને ખબર છે કે આજે વેલેન્ટાઇન ડે છે, પણ આજે આપણે વસંત પંચમી બી છે, તો કેટલા વર્ષો પછી વસંત પંચમી આવી છે, તો આજે અમે અમારા ફેકલ્ટીમાં વસંત પંચમીની પૂજા કરી છે અને સરસ્વતી માતાની પૂજા કરી છે। શું યુવાનોને શું અપીલ કરશો? તો એ જ કે બધા વેલેન્ટાઇન ડે બી ઉજવે છે, પણ આપણે આપણા સાંસ્કૃતિક એને ઉજવવો જોઈએ અને આપણી પરંપરાને ફોલો કરવી જોઈએ। શું પરિચય? વસાવા ટીશા।